નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડા શાસ્ત્ર વિષયની અંદર આપણે છેલ્લે સ્વાધ્યાય 4.4 અભ્યાસ કરતા હતા. સ્વાધ્યાય 4.4 માં દાખલા નંબર 4 જો 50 પેઢીના છેલ્લા વર્ષના થયેલા નફાની વિગત નીચે આપેલ છે. આ માહિતી પરથી પેઢીઓના નફાનું પ્રમાણિત વિચલન શોધો. શું શોધવાનું છે? નફાનું પ્રમાણિત વિચલન. ચાલો, નફો આપ્યો છે લાખ રૂપિયામાં 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. નફો આપ્યો છે લાખમાં 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. પેઢીની સંખ્યા આપી છે જેને આપણે કહેવાય આવૃત્તિ, એટલે એને કહેશું f. ચાલો, સંખ્યા શું આપી છે? 7, 6, 15, 12 અને 10. ચાલો, આનો કરો શરૂઆત. 8 ને 6 13, 13 ને 12 25, 25 ને 15 40 ને 10 50. ચાલો, ત્યાર પછી આગળ હવે આપણે શું શોધવાનું છે? ખાલી પ્રમાણિત વિચલન. સૂત્ર શું છે? S બરાબર આપણે સૂત્ર કેવું વાપરીશું કે આ સિગ્મા fx નો સ્ક્વેર છેદમાં n માઈનસ કૌંસમાં સિગ્મા fx છેદમાં n કૌંસ આનો સ્ક્વેર. આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે સૌપ્રથમ તો પહેલા જે વર્ગ આપ્યા છે, માહિતી કેવી છે? સતત આવૃત્તિ વિતરણ છે. તો પહેલા તો સતત આવૃત્તિ વિતરણ માટેનું સૂત્ર તો આ છે સેન, કેમ કે સતત એટલે કે વર્ગ આપ્યા છે. આગળનું આપણે આગળના દાખલામાં જોયા તેમાં આવશે તો એમાં સૂત્ર તો સેમ જ હતું, પણ એમાં તમને ડાયરેક્ટ x આપેલો હોય અને x નથી એટલે પહેલા આપણે શોધીશું મધ્ય કિંમત, જેને શું કહેવાય? x. તો કે મધ્ય કિંમત શોધી, આની મધ્ય કિંમત શોધી તો 0 + 10 ભાગ્યા 2 એટલે 5, પછી આવશે 15, પછી 25, 35 અને 45. આ શું લેવી? મધ્ય કિંમત. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો છે એટલે એને અંતર્ગત માહિતી આપણે શોધી. તો પહેલા જો છે f(x) અને f(x) નો સ્ક્વેર. પહેલા આપણે ફંક્શન બનાવશું f(x) એટલે કે ગુણાકાર, અને પછી ખાનું બનાવશું f(x) નો સ્ક્વેર, એટલે કે જે ગુણાકાર મળ્યો છે એને પાછળની સાથે ગુણશું x સાથે. પહેલા ચાલો આને ગુણીએ. 7 * 5 = 35, 15 × 6 = 15, 375, 35 × 12 420 અને 45 × 10 450. ચાલો આનો કરી સરવાળો. ઓકે, 35 90 375 420 અને 450. સરવાળો છે 1370. હવે f(x) નો સ્ક્વેર પાછા f(x) ની કઈ સાથે ગુણવાના? x સાથે 35 50 175 90 × 15 1375 375 420. ઓ સોરી, ના એ છે. પછી 420 × 35 14700 અને 450 × 45
20,250 આને શું કહેવાય fx નો સ્ક્વેર કે જે fx લઈ અને પાસે x સાથે ગુણાકાર મળે fx નો સ્ક્વેર એનો સરવાળો થશે 45,850 ચાલો કિંમત દીધો fx એટલે 45,850 છેદમાં n એટલે 50 માઈનસ તો કે કેટલા છે સિગ્મા fx 1370 ભાગ્યા 50 એનો સ્ક્વેર 45,850 ભાગ્યા 50 કે 970 કૌંસમાં 1370 ભાગ્યા 50 27.4 નો સ્ક્વેર 970 માઈનસ 27.4 નો સ્ક્વેર 750.76 એમાંથી 970 માંથી 700 એટલે કે 166.24 વર્ગમૂળ કાઢી તો 12.89 કેટલો જવાબ મળે છે 12.89 લાખ તો આપણે જવાબ મળ્યો 12.89 લાખ આપણે ખાલી શું શોધવાનું કીધું હતું પ્રમાણિત વિચલન શોધવાનું કીધું વિચલન શોધવાનું કીધું છે ને એટલે અહીંયા આપણો દાખલો શું થઈ ગયો છે પૂરો ખાલી પ્રમાણિત વિચલન એટલું શોધવાનું કીધું એટલે અહીંયા આપણે પ્રમાણિત વિચલન જે છે એ આપણે શોધી નાખ્યું છે બરાબર છે અહીંથી આગળ દાખલો જશે ને અહીંયા આપણો દાખલો પૂરો ત્યાર પછી દાખલા નંબર 5 જો એક સોસાયટીમાં રહેતા 125 વ્યક્તિઓની ઉંમરનું આવર્તી વિતરણ નીચે મુજબ છે આ માહિતી પરથી વ્યક્તિની ઉંમરનું પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક શોધો પ્રમાણિત વિચલન શોધવાનું છે અને પ્રમાણિત વિચલનાંક આપણે બંને શોધવાનું છે તો કે વ્યક્તિની ઉંમરનું પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલન ના આપણે બંને શોધ્યું છે અને માહિતી જો વર્ગ એકમાં છે એટલે કે આગળના દાખલા જેવી માહિતી તે સતત આવર્તી વિતરણ પહેલા તમને આપ્યું છે વ્યક્તિની ઉંમરના વર્ગ તો કે જે વર્ગ એક આપણે વર્ગ લખીએ વર્ગ એક પછી 0 થી 10 થી 70 થી 80 સુધી તો કે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 60 થી 70 અને 70 થી 80 પછી પીછે વ્યક્તિની સંખ્યા જેને કહેવાય n તો કે 15 23 22 25 10 5 અને 10 કેટલા વ્યક્તિ છે ઉપર કીધું છે કે 125 વ્યક્તિનું આપેલું છે હવે અહીંયા આપણે પ્રમાણિત વિચલન અને વિચલનાંક આપણે ટૂંકી રીતે શોધવા જઈએ છીએ કઈ રીતે શોધી છે ટૂંકી એટલે કે તમને એ મેથડ પણ આવડી જાય કે ગણવો હોય તમારે દાખલો તો એ પદ્ધતિથી પણ દાખલો કરી શકો હવે ટૂંકી રીતે શોધતા એટલે કોઈ પણ પહેલા તો વર્ગ આપ્યા હોય
0 પ્લસ 10 ભાગ્યા 2 5 20 ને 10 30 ભાગ્યા 2 15 પછી 25 પછી 35 પછી 45 55 65 અને 75 10 10 એટલે વર્ગ નંબર બધાય સરખી છે અને વર્ગ એ બધા કેવા છે સેમ છે એટલે મધ્ય કિંમત શોધીએ તો 0 10 ભાગ્યા 2 10 20 ભાગ્યા 2 એ વર્ગની મધ્ય કિંમત તેના દરેક વર્ગની મધ્ય કિંમત આપણને અહીંયા મળશે હવે આપણે કીધું કે ટૂંકી રીત કરવી છે તો ટૂંકી રીતે મધ્ય શોધવાનું સૂત્ર શું આવશે x બાર બરાબર a પ્લસ સિગ્મા fd ના છેદમાં n ગુણ્યા c અને પ્રમાણિત વિચલનનું સૂત્ર કયું આવશે તો કે સિગ્મા fd નો સ્ક્વેર છેદમાં n માઈનસ કૌંસમાં તો કે સિગ્મા fb ના છેદમાં n કૌંસ આપવાનો સ્ક્વેર ગુણ્યા c આ બંને ટૂંકી રીતના સૂત્ર છે આ મધ્યકનું છે આ છે પ્રમાણિત વિચલન ચાલો સૌપ્રથમ હવે જે ટૂંકી રીતે આપણે પ્રમાણિત વિચલન કે મધ્યક જે કઈ શોધતા હોય તો પહેલા x ને કન્વર્ટ કરવો પડે d માં તો d બરાબર x a છેદમાં c x a છેદમાં c એ આપણે કેને દર્શાવવું તો કે વચ્ચેની કિંમત હોય ને એને ધરે વચ્ચોવચ્ચ કઈ કિંમત છે આમાં જો તો કે 4 અને 4 8 એટલે આપણે a ધરી 35 વચ્ચે કોઈ છે નહીં એટલે 35 c એટલે વર્ગ લઈ લે આપણે કેટલી છે 10 છે વર્ગ લંબાઈ કેટલી છે 10 હવે શું કરવાનું આપણે પહેલા તો મધ્યક સૂત્ર જશું પછી આ શોધવાનું છે બરાબર છે અને પછી શોધવાનું આપણે કીધું છે પ્રમાણિત વિચલ ના એનું સૂત્ર શું થશે s ના છેદમાં x બાર આપણે ત્રણ વસ્તુ શોધવાની છે મધ્યક પ્રમાણિત વિચલ અને પ્રમાણિત વિચલ ના હવે મધ્યક શોધવા માટેનું સીધી રીતના અને આ છે બધા કયા રીતના સૂત્ર છે ટૂંકી રીતે તો કે a એટલે ધારેલી કિંમત આપણે ધારી કે 35 તો આપણી પાસે a છે c એટલે વર્ગ લંબાઈ કેટલી 10 અને હવે જોશે fd શું જો છે કે આપણે d નું કોલમ બનાવીએ છીએ એનો એક સાથે શું કરશું ગુણાકાર હવે આપણને ખબર છે કે d જેના ડાયરેક્શનમાં મૂકવાના 0 વર્ગ લંબાઈ સરખી જ હોય તો ઉપર માઈનસ આવે નીચે આવે પ્લસ આ બાજુ -1 -2 અને -3 નીચે આવે +1 2 3 અને 4 સે કઈ રીતના મળે તો b બરાબર શું છે આવશે x એટલે કેટલા 5 a કયા કેટલા 35 c એટલે 10 તો -30 ના છેદમાં 10 અને -3 પેલી કાઢવામાં a એટલે x એટલે 15 15 માંથી 35 જાય તો 20 ભાગ્યા 10 -2 25 25 - 35 એટલે 10 ભાગ્યા 10 તો એ 0 35 માંથી 35 0 ભાગ્યા 10 એટલે કેટલા આવશે 0 પણ આખાને ખબર છે જ્યારે વર્ગ સરખી જ વર્ગ લંબાઈ વાળા હોય બરાબર છે c તમે વર્ગ લંબાઈ જેટલી એટલી ધારશો અને a કિંમત જે જ્યાં તમે a ધાર્યું છે એને મૂકવાનો 0 એટલે ઉપર આ માઈનસ ક્રમ મુજબ લખવાના નીચે લખવાના પ્લસ ક્રમ મુજબ 1 2 3 4 ઉપર લખવાના માઈનસ 1 2 ને 3 જે કાંઈ આવશે ઉપર માઈનસ કિંમત લખવાની નીચે લખવાની પ્લસ કિંમત બરાબર છે શોધી શકાય આ વસ્તુ તો જવાબ તમને આ જ મળે પણ આ સરળતા ખાતર કે ભાઈ વર્ગ લંબાઈ સરખી હોય અને વર્ગ લંબાઈ જે કે સરખી
આ રીતના મળતા હોય છે. હવે આપણે કરશું FD એટલે કે આ બંનેનો ગુણાકાર. એક કોલમ બનાવશું એનું અને પછી કોલમ બનાવવાનું થશે FD ના વર્ગ. FD નો વર્ગ એટલે શું? તો કે આ જે FD એટલે કે આનો જે ગુણાકાર કર્યો તેને FD નો સ્ક્વેર એટલે પાછો આને વળી આની સાથે ગુણવાનું. પાછો એની સાથે ગુણવાનું આની સાથે. પહેલા આપણે FD લીધું 15 3 -45 15 2 -3. જો આ પ્લસ છે આ માઈનસ છે એટલે આ કેવા આવશે માઈનસ. 23 એકા -23 22 0 0 25 એકા 25 10 2 20 5 3 તો કે 15 10 ચોકા 40. શું જેવું સિગ્મા FD માઈનસ માઈનસ નો સરવાળો અને પ્લસ પ્લસ નો સરવાળો કર્યો. ચાલો માઈનસ કેટલા થશે? તો કે 45 30 અને 23 45 30 અને 23 એટલે માઈનસ થાય છે 58 પ્લસ કેટલા થયા? 25 20 45 અને 15 60 ને 40 100 પ્લસ છે ને 98 માઈનસ એટલે જવાબ મળશે 2. કેવા મળશે? પણ પ્લસ માઈનસ માઈનસ પ્લસ પ્લસ એટલે આપણે શેનો સરવાળો મળ્યો? સિગ્મા FD. શેનો મળ્યો? સિગ્મા FD. અને FD નો સ્ક્વેર એટલે કે FD ને પાછા કઈ સાથે ગુણવાના? FD ને પાછા D સાથે ગુણવાના. -45 ગુણ્યા 3 તો કે 45 ગુણ્યા 3 135 પણ કેવા? બે માઈનસ એટલે પ્લસ 135 કેટલા થશે? પ્લસ 135 30 2 પ્લસ 60 23 એકા 23 0 ના 0 25 એકા 25 20 2 40 15 કરી 45 ને 40 ચોકા 160. કે જવાબ આપણને સિગ્મા FD સ્ક્વેર એનો સરવાળો થયો 488. કેટલો થયો? 488. હવે આપણે જે શોધવાનું છે એમાં કિંમત મૂકતા જાય. પહેલા શોધી મધ્યક કે મધ્યક માટે એટલે 35 FD એટલે 2 ભાગ્યા n 125 વર્ગ બાય 10 કે 35 માં 35 પ્લસ સાદે વાપરો તો કે 2 ભાગ્યા 0.16 તો કે 35.16 વર્ષ. આપણે શું જોયો? મધ્યક જોયો. શું જોયો? મધ્યક. આ પ્રમાણે કેટલાના સૂત્રમાંથી મૂકો? FD નો સ્ક્વેર એટલે 488 એટલે 125 માઈનસ સિગ્મા FX એટલે સિગ્મા FD એટલે 2 સિગ્મા FD નો સરવાળો કેટલો થયો? 2 એટલે 125 કાઉન્સ આખાનો સ્ક્વેર વર્ગમૂળમાં 488 ભાગ્યા 125 3.9 કેટલા મળે છે? 3.904 જેવું મળે છે. પછી 2 ભાગ્યા 125 ને 0.016 કેટલા મળે છે? 0.016 એનો સ્ક્વેર. યા એ FD ના છેદમાં આ નહીં હોય. આનો જે ભાગાકાર છે કેવો આવશે? અલગ આવશે. કાંઈ તો ગુણ્યા 10 ગણ્યો એટલે 0.016 એટલા મળ્યા. વર્ગમાં 3.904 માઈનસ 0.016 નો સ્ક્વેર મળે છે
256 છે ડાયના કરી નાખું છું 3 આટલા મળે છે 0.30 256 એટલે કે 2 છે અને 5 ને 6 છે એટલે 5 લાવે એક શું કરી નાખો 1 એટલે 0.0003 3.904 માઈનસ 0.003 એટલે e મળ્યા 3.37 સોરી સી વર્ગ આપણે લીધો વર્ગ કેટલી લખી છે 10 સી એટલે વર્ગ સૂત્ર મૂક્યું છે ને કે આપણે સી લખ્યું છે એટલે પાછળ સૂત્રમાં જે વર્ગ સી ની કિંમત આપણે મળતી છે સી ની કિંમત છેલ્લે લખી દીધી કેટલી છે સી ની કિંમત 10 એ 10 એટલે તમારે ગુણ દેવાનું એટલે કંઈ કરવાનું નહીં છેદ સુધી એમને રાખવાનું સી જે વર્ગ છે જે આપણે કિંમત જોવાય ભૂલી ગયા હવે આનું કાઢો વર્ગ તો કે 976 ગુણ્યા વર્ગ નંબર તો કે 1.976 ગુણ્યા 10 એટલે 19.76 વર્ષ આ શું મળ્યું તમને પ્રમાણિત વિચલન મળ્યું 19.76 સૂત્રમાં કિંમત નહીં કે વર્ગ ડબલ પાછળ મળ્યું જો વર્ગ તમે સી એ ભણીતા ન હોય ને તો સૂત્રમાં સી આવશે નહીં તો ખાલી આટલું દઉં છું પણ જો તમે ડી માટે સી નીચે લઈ હોય તો પાછળ વર્ગ ડબલ પાછળ એડ કરવી પડે છે નકર એડ કરવાની જરૂર નથી આપણે શોધવાનું કીધું છે પ્રમાણિત વિચલનના ચલો s મેળવો 19.76 ભાગ્યા મધ્યક આપણને મળ્યો 35.16 તો કે 19.76 ભાગ્યા 35.16 તો કે એ આપણને મળશે 0.56 ચાલો પ્રમાણિત વિચલનના કેટલો મળ્યો 0.56 કેટલો મળે છે 0.56 ચાલો રેડી અહીંયા જે દાખલો છે એ આપણે કઈ રીતના ગણ્યો ટૂંકી રીતે પ્રમાણિત વિચલન અને વિચલનાંક શોધેલું છે કઈ રીતે ટૂંકી રીતે તમે આ જે દાખલો છે એ દાખલો તમે જેને કહેવાય કે સીધી રીતે પણ દાખલો કરી શકો છો તમને યોગ્ય લાગે કોઈ પણ મેથડ તમે દાખલો કરી શકો છો પણ અહીંયા આપણે ટૂંકી રીતે શોધેલો છે ચાલો